નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ. સર્વાવતારિણે શ્રીહરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. બધાને જય સ્વામિનારાયણ. હે નરપતિ સુણ સ્નેહથી જેથી ઉપજે અંતર જ્ઞાન જન જિજ્ઞાસાનંદનું એક કહું ભલું આખ્યાન. પછી કપિલાશ્રમ થકી જ્યારે ચાલ્યા સુંદર શ્યામા ઝાડીમાંથી નીસર્યા ત્યાં તો આવ્યું વળી એક ગામમાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી રાજા અભયસિંહને કથા સંભળાવતા કહે છે, રાજન સ્નેહથી સાંભળો, હેતથી હો કથા, તો અંતરમાં કઈ જ્ઞાન થશે. જ્ઞાન. જિજ્ઞાસાનંદ સ્વામીનું સરસ મજાનું એક ભલું આખ્યાન કહું છું. ભગવાન શ્રીહરિ કપિલાશ્રમમાં રહ્યા 1 મહિનો સુધી. પછી પ્રભુ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. આગળ વનમાં આગળ જતા પ્રભુને કેવા અનુભવ થાય છે, કેવા માણસો મળે છે, એ બધી મજાની સરસ કથા છે. પ્રભુ આગળ ચાલ્યા. એક ગામ આવ્યું. જંગલમાં જતા જતા ઘોર જંગલ આવી ગયું. ઝાડીમાંથી નીસર્યા પછી, બહાર નીસર્યા પછી એક ગામ આવ્યું છે. તેની કથા કહે છે. રહે તે ગામમાં 2 વૈરાગી, એક સંજોગી ને એક ત્યાગી. તેમાં ત્યાગીનું મંદિર જાણી જઈ ઉતર્યા ત્યાં પદ્મ પાણી. એક ગામ આવ્યું અને 2 મંદિર. મંદિર કહો કે ઘર કયો. એક ત્યાગીનું મંદિર છે અને ગ્રસ્તનું ઘર છે. ત્યાગી રે એને મઠ કહેવાય કે મંદિર કહેવાય, ને ગ્રસ્ત રે એને ઘર કહેવાય. છે 2 વૈરાગી. સમજ્યા? 2 વૈરાગી છે. એક વૈરાગી ઘરવાળી વાળો છે અને એક ત્યાગી છે. ઘર બાર નથી પણ રહેવાનું સ્થાન તો ખરું. તો એ ત્યાગી હતો ને એના મઠમાં જઈને શ્રીહરિ ઉતર્યા. મહંત છે, ઘનશ્યામને જોયા. બહુ મનોહર મૂર્તિ, મજા આવી ગઈ ને. વાહ, કોઈક અવતારી પુરુષ લાગે છે. વિનંતી કરી રાખ્યા પોતાની પાસે. પ્રભુ રહ્યો અહીંયા કને હો. હવે બીજો જે ગ્રસ્ત
ગ્રસ્ત અમે સાધુ હોય, કેટલાક પછી તમે કહેવો તો કે અમે સાધુ છીએ, કીધું સાધુ કેને કહેવાય? હોય સાધુ, પણ લગ્ન કરી લીધા હોય પછી એને નાત જાત સાધુ થઈ આવે છે. પછી તમારી એમ જો આવે ને રજપૂત આવે કે ઉ આવે કે તી આવે કે કણબી આવે કે એ બધી જ્ઞાતિ બંધ થઈ જાય, સાધુ હાલે. પછી ઘણા ડોક્ટર હોય, કેવા ડોક્ટર? તો કે સાધુ. એના બાપ દાદાઓ સાધુ જ થયા હોય, પણ પછી વાસના જાગી હોય, લગ્ન કરી લીધા હોય, પછી અટક સાધુ નાખી દે પાછળ. ગમે એની સાથે લગ્ન કર્યા હોય, બૈરાની સાથે, પુરુષની સાથે નહીં, બૈરાની સાથે, પછી અટક રહી જાય. તો છે બે વૈરાગી આમ, પણ એક ગ્રસ્ત છે. એની બે છોકરીઓ હતી, એ આની પાસે ભણવા આવતી. લ્યો, ત્યાગી વૈરાગી, જેના ઘરમાં કોઈ નથી એની પાસે. અને મોટો મહંત છે એ એને ભણાવે. શું ભણાવે? તુલસીકૃત રામચરિત્ર માનસ, રામાયણ ભણે આની પાસે. હો, નીલકંઠ બેઠા હોય, બે છોકરીઓને મહંતજી ભણાવે. કાંઈ વાંધો નહીં, બે ભાઈબંધ હતા પાછા, વૈરાગી, બે મિત્ર હતા. એમ કરતા કંઈક રામાયણમાં અઘરી ચોપાઈ આવી ગઈ, અઘરી, અને હરખો અર્થ આવડ્યો નહીં, એટલે ગોટા વાળ્યા થોડા. બે છોકરીઓ ભણવા આવે છે, ઓલા વૈરાગીની બે દીકરીઓ ગોટા વાળીને ઉલટો અર્થ ઉલટો સુલટો કરી અને સમજાવ્યો. પણ નીલકંઠની બાજુ બેઠા હતા, દયા આવી, સમજાના શ્યામ શ્રીહરિને. એટલે મહંતજીને પૂછ્યું, મહંતજી, જો તમારી આજ્ઞા હોય તો મને અર્થ આવડે રોવાનો. તમે અર્થ કર્યો, આજ્ઞા હોય તો હું એનો અર્થ કરું કે હો. પછી આજ્ઞા બાવા તણી માગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી. જય બાઈઓ મા બાપ પાસ, સર્વ વાત કરી તે પ્રકાશ. એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિશે દેવતણા અવતારી. તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એના સાઘણા કરીએ વખાણ. એવી સરસ મજાની ચોપાઈ સમજાવી, એનો અર્થ સમજાવ્યો. તમારે કોઈ તમને ભણાવવા કોઈ શિક્ષક નવા આવી જાય ને હરખું ના આવડતું હોય ને, તો છોકરાને નપાસ કરી નાખે કે આ સાહેબ બરોબર નથી. સાચું કયો? તમને ખબર પડી જાય કે ન પડી જાય? ગોટાવાળે ભલે તમને ના આવડતું હોય, પણ તમારો શિક્ષકને એને જો ના આવડતું હોય ને ભણાવતા, તો તમને ખબર પડી જાય. અહીંયા છોકરીઓ રાજી થઈ ગઈ બે, કે મહંતજીને નતા આવડતા અર્થ. નાના એક બાળા બ્રહ્મચારી 12-13 વર્ષના, અને સરસ મજાના અર્થ સમજાવ્યા. એ ઘરે જઈને એના મા બાપને વાત કરી કે મંદિરમાં સરસ મજાના બાલાજોગી આવ્યા છે, હો, અને બહુ અર્થ બધા જાણે છે, શાસ્ત્રોને બહુ જાણે છે, રામકથાનું બધી એને ખબર છે. એટલે પછી એનો બાપ તેડવા ગયો, સમજ્યા ને, નીલકંઠ વર્ણીને, શ્રીહરિને વિનંતી કરી, બ્રહ્મચારી મહારાજ, બાળા બ્રહ્મચારી, અમારા ઘરે હાલો કે હો. મહારાજ કે હાલો. બે શું બહુ આગ્રહ હતો, બે મિત્ર હતા, લઈ ગયા ઘરે. એ સરસ મજાના ચોખ્ખાઈથી થાળ બનાવ્યો. નીલકંઠ વર્ણીને આગ્રહ કર્યો, જમો પ્રભુ. એનો ભાવ સાચો હશે એટલે પ્રભુ જમ્યા. પછી એનો એક દીકરો પણ હતો, એનું નામ હતું જયરામ દાસ. બે છોકરી હતી, એક છોકરો, એનું નામ જયરામદાસ. જયરામદાસ નીલકંઠ વર્ણીને સોંપ્યા, પ્રભુ આને તમે તૈયાર કરો, કે ભણાવો ને શીખાડો, બધું જી શીખાડો, એ તમને ઈચ્છા આવે એ કંઈક દયા કરો, શાસ્ત્ર ભણાવો. તો કેટલાક દિવસો પ્રભુ ત્યાં રોકાઈ જાય છે. અને છોકરા જયરામદાસને પણ, કારણ કે સાધુ અટક ખરીને વૈરાગી જયરામદાસ નામ, એને ભણાવ્યું. નીલકંઠ વર્ણી પાસે આખો દિવસ ભણે. એક અવસરે રજની મોજાર, પ્રભુ દેખાડ્યું તેજ અપાર. એક દિવસ તો રાત્રે એમ તેજ દેખાડ્યું, આમ આખા શરીરમાં તેજ તેજ બંબાકાર તેજ છવાઈ ગયું. પૂરું શ્રીહરિની મૂર્તિમાં આખું ઘર ભરાઈ ગયું તેજથી.
બહુ આશ્ચર્ય થયું. પછી બે દીકરીઓ જયરામદાસ એના મા બાપ બહુ આશ્ચર્ય પામ્યા. હો, સૂર્ય કરતા પણ વધુ તેજસ્વી શ્રીહરિને જોયા. જોત જોતા પછી તેજ બધું સમાઈ ગયું. મનમાં એમ થયું કે છે ભગવાન હો, નહીતર આટલો પ્રકાશ કોઈ માણસમાં હોય નહીં, કોઈ સાધુ સંતમાં આટલો પ્રકાશ ન હોય. પછી તો વારે વારે જમવા ટાણું થાય ને એ સરસ મજાના થાળ બનાવે અને લઈ જાય. હો, અને જમાડે, પ્રેમથી જમાડે. એવો ભાવ થયો, પોતે કોઈ મહારાજને જમાડે એના જમે નહીં, પેલા ભગવાનને જમાડે, નીલકંઠ વર્ણીને જમાડે, પછી પોતાના ઘરમાં દેવસ્થાન હોય એને જમાડે, પછી પોતે જમે, એવી ભાવના થઈ. પછી જયરામદાસ એનો પણ એક મિત્ર હતો, નાનો છોકરો, એનું નામ હતું કૃષ્ણ તંબોડી. તો બે મિત્ર અને નીલકંઠ વર્ણી ભેગા જમે, ભેગા ભણે. પછી બે છોકરા જાય. સરસ મજાનું સરોવર હતું, એમાં ઓલી કમળ થાય, ખબર તમે? કમળમાં પબુડી થાય, પબુડી જોઈ છે? એને કમલ ફળ કહેવાય. આપણે પબુડી ગઈ તો એ સરસ મજાને લઈ આવે, નીલકંઠ વર્ણીને ફોલી ફોલીને દે, અને મહારાજ જમે ભાવથી. એક સમય ઘનશ્યામજી એમાં ઉચર્યા ધરીને ઉમંગ, કમળ કાકડી કારણે અમે આવશું ત્યાં તમ સંગ. ત્રણે મળીને ત્યાં ગયા, મહા મોટું સરોવર જ્યાં. ફરવા લાગ્યા નીરમાં, એક ત્રાપા ઉપર ચડી ત્યાં. મહારાજ કે તમે દરરોજ જાઓ રા ફરવા, સરસ મજાની કમળ કાકડી અમારે માટે લઈ આવો છો, આજે અમારે હાલવું છે કે હાલો. પછી ત્રણેય જણા ભેગા ગયા. હો, એ મોટું તળાવ, એમાં ત્રાપો લીધો. ત્રાપો સમજા ને, ત્રાપો એટલે વાણ જેવું નાનકડું આવે, પોતાને હાંકવા દે, એ રીતસર હાંકજો કે નહીં તો બુડશો ક્યાંક. અમે લંડન ગયા હતા ઘણા વર્ષ પહેલા, 2000 ફરવા, ભૂકંપ પહેલા. તેમ 3-4 સંતો હતા નાના નાના. ઓલે કીધું અમારે ફરવા જવું હોય તો કે આ રેજો, આમ ત્રાપો હો એટલું બેવાનું, એ ઊભા ન થતા, રડી પડશો કે બેઠા બેઠા રહેજો કે સમજ્યા ને. અમને જ હાંકવાનું, અમારે જ ફરવાનું, એ ક્યાં નીકળી આગળ આગળ. પછી એમાંથી કોઈક સામે ઊભા થયા ને મંડ્યું લોડા લેવા, એ બહેરો બહેરો મરશું ક્યાં કીધું. એ લંડનમાં પાછું ટાઢું પાણી, બીજો કોઈ ભૂમિઓ માણે નહીં સમજ્યા ને. અમે બધા હતા, નાનકડું જ હતું, આમ 5-7 ફૂટનું જ આમ હાંકડું, પાછું આટલું તો હાંકડું. બેઠા બેઠાનું 2 જણા હાવાનું, હલસા મારતા જવાનું. કાર્ડિફ છે, કાર્ડિફમાં મોટું સરોવર, એમાં ફરવા ગયા હતા. તે આજે નીલકંઠ વર્ણી એ 3 જણા ત્રાપો લઈ એ સરોવરમાં ફરવા નીકળ્યા સમજ્યા ને. ભગવાન શ્રીહરિ સરોવરમાં જાણે કે ક્ષીર સાગર હોય ને, દૂધનો દરિયો હોય, એમાં ભગવાન આમ શયન કરતા હોય. શેષનારાયણ ભગવાન, આવી એક અદ્ભુત શોભા હતી. કમળ કાકડી લીધી, આનંદ કરતા કરતા 3 જણા નીકળી ગયા ઘણા આગળ. ઓલ્યા તો એટલા આજે આગળ જતા નથી. નીલકંઠ વર્ણી હાલો 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 મજા આવે. છેટ આગલે કાંઠે પહોંચી ગયા, મોટું સરોવર. નીલકંઠ વર્ણીએ તાપો હલાવ્યો જ સમજા, ચાલુ જ રાખ્યો. ઘણા આગળ ગયા એટલે ઓલ્યા કે પ્રભુ હવે પાછા વળો, અંધારું થઈ જશે, રાત પડી જશે. મહારાજ કે ના ના હાલો હાલો. નીલકંઠ વર્ણી માને જ નહીં, વાણ જ આવા જ દીધું આગળ આગળ. ભગવાનના મનમાં શું ઈચ્છા છે એ તો કોઈને ખબર નહીં. ભગવાનનું અકડ ચરિત્ર. ત્રાંપો છેટ સામે કિનારે પોગી ગયા, પછી ઉતર્યા. સામે ઘોર જંગલ, જનાવરો રહે એમાં. એવું મહારાજ કે હાલો ફરી આવે. ઓલ્યા કે જનાવર આવશે, અંધારું થવાની તૈયારીમાં છે, ખાઈ જશે આપણે, ખાઈ. ભયંકર જંગલ છે આ. રીંછ, વાઘ, વરુ આ જંગલમાં ફરે છે. એ પાછું હાંચકટાણું થવા આવ્યું છે. તે સુણીને કહે શ્રી હરિ, તમે તજો ને મનથી ત્રાસ, આપણને તે શું કરે,
જેવો વસે સદા વનવાસ. ઓલા બે જણા બીવે. શ્રીહરિ કે બીવો ની. જંગલ ને જનાવર આપણે શું કરે કે લ્યો જંગલમાં રહી આપણે શું કરે? આપણે તો ગામમાં રહેવાના એટલે જંગલમાં રહે એ જ ભૂકા કાઢી નાખે આપણા. એ શું કરે કે આપણે કે વનમાં રહે કે ઓહો. શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરી. શ્રીહરિ શરીર જોરે નગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. જો સિંહ સર્પો કદી રીંછ હાથી, નાચે બિચારા જનના કહ્યાથી. સમજ્યા તમે? જનાવરમાં ગમે એટલું બળ હોય પણ બુદ્ધિ તો બહુ ન હોય ને. બુદ્ધિ તો આપણી પાસે હોય. મહારાજ નીલકંઠ વર્ણી કે બુદ્ધિવાળા તો આપણે કહેવાય. જો સિંહ છે, સર્પ છે, વાંદરા છે, રીંછ, હાથી જેવા મોટા મોટા જનાવરો પણ માણની આગળ નાચે છે. લ્યો નાચે કે નથી નાચતા? માણ બધાને નચાવે. માણસ બુદ્ધિશાળી જનાવર કહેવાય. કહેવાય જનાવર પણ બુદ્ધિ વાળું કહેવાય. સમજાય ને? માણસમાં બુદ્ધિ હોય. જો બુદ્ધિમાન માણસ બુદ્ધિ પ્રેરે તો અનેકના પ્રાણ લઈ પણ શકે. માણસ બુદ્ધિ કરે તો અનેક જણાને સુખી પણ કરી શકે. ધારે માણસ તો ઇન્દ્ર પાસેથી ઇન્દ્ર પદવી પણ લઈ શકે. એટલે આપણે માણ છીએ. બીવા નો હાલો હાલ્યા પછી આગળ જતા જતા અઘોર વાટ આવી ગઈ. ઘોર જંગલ જેવી વાત. એમાં હાલ્યા હો. ત્રણેય જણા ફરે છે બસ નિર્ભય થઈને. ત્યાં એક જોરાવર રીંછ જોઈ, તે બે જણે ધીરજ દીધી ખોઈ. ભયંકર રીંછ સામે ચડી આવ્યો. પોકાર કીધો ચિત્તમાં હી ચેતી, હે હરિ હે કૃષ્ણ હે માધવ હે સખેતી. બચાવો બચાવો પ્રભુ, ખાઈ જશે આપણે. રીંછ મૂકે ભૂકા કાઢી નાખ, માણસને તોડી ફાડી ખાય. સંકટ આવ્યું પ્રભુ, સહાય કરો સહાય કરો કે હો. આ રીંછ આપણો જીવ લેશે. અરે ઝાડમાંથી ચડી જાય ને તો રીંછ ઝાડ કોતરીને ફગાવે, હેઠું મૂકે નહીં આપણે કે હો. ક્યારેક રીંછ પણ ઝાડ ઉપર ચડી જાય. કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉરમાં અમારો. શ્રી હરિ કે ટેન્શન ન લો, અમે બેઠા છીએ ને, અમારી પાછળ રહેજો. રીંછ આવે પેલો અમને કાંક કરે કે ભય ન પામો જરાય. મહારાજ કે રીંછ કોઈક દૈવી લાગે છે. દૈવી હો, જોતા એવું લાગે છે દૈવી. અમે હાલ્યો આવે ને, આપણે મારી નાખવા માટે આવતો હોય એની ભાવના જુદી હોય, અને પગે લાગવા આવતો હોય એની ભાવના જુદી હોય. એ તો આપણે જાણવું પડે કે રીંછ ઉભો તો સામે. મહારાજ કે રીંછને જો આપણે મારી જ નાખવા હોય ને, આપણે તો 3 જણા થઈને એને શું કરી શકીએ? રીંછ તો બહુ ભારે, સિંહને પહોંચી જાય. મારો રીંછ છે ને સિંહને પહોંચી જાય એવું જનાવર છે. આમે ઉભો હતો. ઓલાને કે તમે બીવો નહીં. રીંછને કે અહીંયા કમિંગ. એટલે ઇંગ્લિશ સમજી ગયો. કમિંગ કીધું એટલે હાવ પાસે આવ્યો. શ્રીહરિની બાજુમાં આવીને ઉભો રહ્યો. ઉભો તો રહ્યો, રોવા લાગ્યો. આંખમાંથી આંસુ પડે. લ્યો રૂએ સિંહ ઉભો થઈને. 4 પગે નહીં, 2 પગે ઉભો રહી, હાથ જોડી અને રૂએ. આંસુ ચાલે આંખમાંથી. શ્રીહરિની અને રીંછની સામે સામે નજર થઈને 2 જણાને પ્રેમ બહુ વધ્યો. ભગવાને દયા કરી એના ઉપર કે વાંધો નહીં, થોડા જ દિવસમાં તારું હારું થશે કે એમ આશીર્વાદ દીધા. રીંછ તો કઈ બોલી ન હાકે, બોલ્યો કાંઈ નહીં. પણ નીલકંઠ વર્ણી કીધું રો નહીં, હારું થશે તારું કાંઈક હો. આ મારી મૂર્તિને યાદ કરજે. જાક રીછે સુણીને વનવાટ લીધી. આવી વાત સાંભળી રીંછ પ્રભુને વંદન કરી, પ્રદક્ષિણા કર્યા. નીલકંઠ વર્ણીને 2-5 પ્રદક્ષિણા કરી પછી જંગલમાં હાલી ગયો. ઓલા 2 જણા તો જોઈ જ રહ્યા, છટા ભાગી ગયા થોડાક હો. બોલો બાયો બાજુમાં થોડાક છટા ભાગી ગયા, જોઈ રહ્યા મારો રીંછ
શ્રીહરિ આગળ રોઈ ગયો અને પછી હાલો ગયો વનમાં. પછી ત્રણેય જણા આવ્યા પાછા ત્રાપામાં બેહી અને આવ્યા ગામમાં. ગામમાં વાત ફેલાણી. ઓલા બે જણા કે આ નીલકંઠ વર્ણી કોઈ મહાસમર્થ છે, જેવા તેવા નથી. અમે ગયા હતા જંગલમાં, અમે રીંછ ચડી આવ્યો. રીંછ બિચારો રોઈને ગયો. લ્યો, રીંછ રોયો પછી વનમાં હાલ્યો ગયો, અમને કાંઈ ન કર્યું. જબ્બર મહિમા વધ્યો. નીલકંઠ વર્ણીનો મહિમા આખા ગામમાં વાતો ફેલાણી. બહુ સમર્થ છે. લોકો દર્શન કરવા આવે, નીલકંઠ વર્ણી આગળ પગે લાગવા આવે ને બેહે ને ફળફૂલ લઈ આવે ને મહિમા વધી ગયો ઘણો. ત્યાં એક ટાણે જય રામદાસ પૂછે નમીને ઘનશ્યામ પાસ. એક દિવસ જયરામદાસ પ્રભુને કે પ્રભુ ઈ રીછ કોણ હતો, કેશો તમે કઈ? અને સાથી દિલગીર થયો, રોયો શું કરવા માટે? ત્યારે શ્રીહરિ કે ઈ રીંછ હતો ને રામા અવતારમાં જાંબુવાન. ઓળખો ને જાંબુવાન ને? જાંબુવાન નો મિત્ર રીંછ હતો. આ કે જાંબુવાન નું તો કલ્યાણ થયું હશે, રામા અવતાર માં આ કૃષ્ણ અવતાર માં એનું કલ્યાણ થયું. શ્રીહરિ કે જાંબુવાન નો મિત્ર કૃષ્ણ અવતારમાં પણ મને મળ્યો હતો, પણ મને ઓળખી ન ગયો એટલે એનું કલ્યાણ થયું નહીં. કે જો ભગવાનને ઓળખવા તો પડે, એમને આપણો મોક્ષ નથી જાય. પરમાત્માને ઓળખવા પડે કે ઈ ચીજ શું છે. દુકાનમાં જાઓ તમે નકલ વસ્તુ લઈ આવો તો ખોટી વસ્તુ એ ઓળખવી પડે, નકો એમાં છેતરાઈ જાવ. અરે પૈસા ઓળખવા પડે. 500 નોટ ખોટી જલાવી દેતો તમને નાખવી ક્યાં? પછી બેક વાર જાઓ તો બેક વાર તમને જાલે એટલે આવી ક્યાંથી લઈ આવ્યો ઈ પકડે મુર્ગા. પૈસાને ઓળખવા પડે તો પૈસા આપણે કામ આવે. તો પરમેશ્વરને તો ઓળખવા જ પડે ને, નહીં તો શું કામ આવે? કયો મને ઓળખ્યો નહીં. શ્રીહરિ કે કૃષ્ણ અવતારમાં મને મળ્યો હતો એટલે એનું કામ નથી. કે હો હવે એને આકાશવાણી થઈ હતી રીંછને કે ચિંતા ન કર, કૃષ્ણ અવતારમાં ભગવાન બીજો અવતાર લેશે ધર્મ ભક્તિને ત્યાં શ્રીહરિ નામે. એના તું દર્શન કરીશ ને ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે, ભવસાગર તરી જાય. એમ રીંછને આકાશવાણી થઈ હતી. એ અમારી વાટ જોતો હતો એટલે અમે કીધું અમારે હાલવું જ ને દર્શન દઈ તો એનું કામ થાય ને, બીજા લોકો રહી જાય ને. હવે તજીને તનુરી છતે હ લેશે રૂડે ઘેર મનુષ્ય દેહ. ભલી રીતે તે મુજ ભક્ત થઈને અંતે રહે છે મુજ ધામ જઈને. જો ધામમાં જાઉં, ભગવાન પાસે પૂગી જાઉં, મોટી વાત છે. જયરામદાસ ને શ્રીહરિ કે હવે થોડા દિવસમાં એ રીત છે ને એ દેહ છોડી દેશે, મનુષ્યમાં અવતાર લેશે સત્સંગમાં, અને અમારી ભક્તિ કરી અને મારા ધામને પામી જશે. મહિમા વધ્યો બહુ. આવી બધી વાત કરી એટલે હવે શ્રીહરિએ વિચાર્યું કે હવે જો અહીંયા રહેશું તો બંધન થશે, બંધન. હવે અનેકનું કલ્યાણ કરવું છે ભાઈ, નીકળવું કેમ હવે અહીંયાથી? આ લોકો જવા નહીં દે, કારણ કે એને મહિમા બહુ વધી ગયો હતો, ભાવ પ્રેમ. જયરામદાસ પેલો ત્યાગી વૈરાગી, ગ્રસ્ત વૈરાગી, એની 2 છોકરીઓ, બહુ ભાવ. હા એ દરરોજ હારું હારું જમાડે ને બહુ સેવા કરે નીલકંઠ વર્ણીની. હવે પ્રભુ વિચાર કર્યો કે હવે અહીંયા રહેવાય નહીં, બહુ માન વધી ગયું. જો બહુ માન વધે ને ત્યાં યોગી ન રોકાય, કારણ કે માન વધી જાય આપણું, પછી બંધન થાય. રાતે છાના ઉઠ્યા હરિરાય, પૂછ્યા વગર થયા તે વિદાય. પુરુષોત્તમ પુરી માન ધારી, ચાલ્યા માર્ગે દેવ મુરારી. બધા હુતા હતા, કોઈને કલ્પના ન હોય ને રાતના ભાગી જશે. એક બાવો છે જંગલમાં ફરનારો, નાની ઉંમરમાં
આપણે હારું હારું ખાવા દઈ હવે ક્યાં જશે, મનમાં એમ થઈ ગયું ને હવે જશે નહીં, એટલે બધા હુઈ ગયા રાતના. રાત્રે પ્રભુ ઉઠીને રવાના હો. પુરુષોત્તમપુરી જવું છે, એટલે જગન્નાથપુરી પ્રભુને જવું છે. ત્યાં ઘણા બધા સુરો ભેગા થયા છે, એનો અંત લાવવો છે. ભગવાન શ્રી હરિ રાતના નીકળી ગયા અને ઓલ્યા રાત્રે ત્યાં સવારે પ્રભાતમાં ઉઠ્યા ને ત્યાં શ્રીહરિ જોયા નહીં. ઘનશ્યામ ક્યાં ગયા કે લ્યો, બહુ તપાસ કરે આડાવર, બહુ ક્યાંય પત્તો લાગ્યો નહીં. પછી તો બહુ ઉદાસ થયા બધા માણસો. જેમ કોઈકનું સર્વસ્વ જાય, ઘર લૂંટાઈ જાય, પૈસા લૂંટાઈ જાય, મા બાપ હાલ્યા જાય, કોઈ નરે એકલો માણસ કેવો ઉદાસ થઈ જાય, એમ બધા ઉદાસ થયા. રામદાસ, એના માતા પિતા, ગામના કેટલાક માણસો, જેમ ભગવાન શ્રીહરિ અયોધ્યાથી નીકળ્યા અને અયોધ્યામાં સગા સંબંધી અને આખું અયોધ્યા શહેર ઉદાસ થયું હતું ને, એમ આ બધા ઉદાસ થઈ ગયા હો. એમાં જરમદાસની માં તો પાણી ન પીયો નીલકંઠ વર્ણી વિના. એ કે તું જા, ગમે તેમ થાય ઘનશ્યામને શોધી આવો ગમે ત્યાંથી હો. જોકે ઘણા બધા માણસો આ તપાસ કરી, બહુ તપાસ કરી, પણ પ્રભુ ક્યાંથી મળ્યા નહીં હો. બોલ્યો બાવો મહાંત તે ત્યારે, હરિ પ્રથમ આવ્યા હતા જ્યારે. અમે પૂછ્યું હતું શિર નામી, ક્યાંથી આવ્યા ને ક્યાં જશો સ્વામી. ત્યારે બોલ્યા હતા ઘનશ્યામા, જાસુ પુરુષોત્તમ પુરી ધામા. માટે તે દિશે કરશો તપાસ, ત્યારે મળશે નક્કી અવિનાશ. બીજું તો બધું ઠીક, જરમદાસની માં પાણી નથી પીતી, ખાય નહીં, હવે શું કરું, મરી જશે ક્યાંક હો. એટલે વૈરાગી હતો ને, ત્યાગી વૈરાગી, એને કીધું પહેલા વહેલા આવ્યા ત્યારે અમે પૂછ્યું તું અને ક્યાં જશો અને ક્યાંથી આવો છો, તે વાત કરી કે અયોધ્યા બાજુથી આવીએ છીએ ને જગન્નાથપુરી જવું છે, એ બાજુ તપાસ કરો. એટલે જયરામદાસની માએ કીધું બેટા તું જા, ગમે તેમ કરીને એને લઈ આવે કે હો. બાતું બાતું બનાવ્યું. જયરામદાસ કે માં મરી જાશો નહીં હો, હું લઈ આવીશ નીલકંઠ વર્ણીને, તમે જમવાનું શરૂ કરો. મરી જાશો તો ભગવાન નહીં મળે, એના કરતા જમવો. હું જાઉં છું છેક જગન્નાથપુરી સુધી જઈશ, પ્રભુને લઈ આવીશ, વાટ જોજો, યાદ કરજો એને. બાકી ખાવાનું છોડી દેશો અનજડ તો મરી જવાય, તો ભગવાન ઉલટાને નહીં મળે. એની માં કે ભલે, પણ તું જા. જો એકનો છોકરો હતો, છોકરી બે હતી, છતાંય મૂક્યો. ક્યારે મળશે ભગવાન એ કઈ નક્કી નહીં, પણ જાઓ પ્રેમથી. હે આજ્ઞા માતની મસ્તક ધરી, ચાલ્યો પુત્ર તે શોધવા હરી. નીકળી ગયો જગન્નાથપુરી રસ્તે જાતા 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 બધાને પૂછે હો, નીલકંઠ વર્ણી જોયા, આવા છે તેવા છે, રૂપાળા બહુ છે, આવી જટા છે, આટલી ઉંમર છે ને એમ કે બધે. એક ગામમાં રાત્રિ રોકાણ, ત્યાં ગામના માણસો કીધું અહીંયા કને આવ્યા હતા કે યોગી, સમજ્યા ને, તમે કહો છો ને એવા ને એવા અહીંયા આવ્યા હતા, પણ એને 20 દિવસ થઈ ગયા. 20 દિવસમાં માણસ ક્યાં પૂગી જાય, ક્યાં નીકળી જાય. 20 દિવસથી અહીંયા આવ્યા હતા, રાત રોકાણા હતા, આજે માણસો બહુ ભેગા થઈ ગયા હતા, મજાની વાતો કરી હતી. તો કે ભગવાને પણ ઓલા અમને ખબર ન પડી કે લ્યો એને ગોતવા માટે નીકળ્યો છું. ત્યાંથી ચાલતા ચાલતા પાછો 20 દિવસ સુધી ચાલ્યો ને જરમદાસ, ત્યાં નીલકંઠ વર્ણી એને મળી ગયા હો. અને હાથ જોડીને અરે પ્રભુ રાતના અમને હુતા મૂકીને ભાગી આવ્યા, હાલો ઘરે હાલો કહેવે હો. મારા માતા પિતા રોઈ મરશે પ્રભુ આપણા દર્શન વિના. મન મળ્યા, આજ મળ્યા છો અંદર જામી. શ્રીહરિ કે જો હા ભર જગન્નાથપુરી જવું છે આપણે, તું હાલ ભેળો, બીજું શું, આપણે હાલીએ કે હાલો જગન્નાથપુરીની યાત્રા કરીએ. બીજી વાત પડતી મૂક કે જગન્નાથપુરીની યાત્રા કરીએ.
છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એક વાત, જાજો સંબંધીઓ માં સ્નેહ, નવ રાખવો અવિચળ એહ. આ ઉપદેશ કરવા માંડ્યા. જયરામદાસ ને કે જો તું મુમુક્ષુ છે કે મારી વાત સાંભળ, સગા વાલામાં બહુ હેત ન રાખવું કે લ્યો હા બંધન થાય કે એટલે હાલ મારા ભેગો સુણી હરી મુખ કેરી વાત એહ, સમીપ રહ્યો જય રામદાસ તે. ભેગો રહ્યો પછી પ્રભુ વિચાર્યું કે મારી સામર્થ્ય તો છે અને જણાવી હાલી આગળ કે હો. હાલ્યા પછી બે જણા ભેડા. એ કીધું જગન્નાથપુરની યાત્રા તો કરી લે પછી વિચારશું પાછું વળવાનું. નીલકંઠ વળીને પાછું તો વળવું જ નથી ને. અનંત જીવોનું કલ્યાણ કરવું છે, એક ઘરમાં થોડા રોકાય. ભગવાન શ્રીહરિ વિચાર્યું જયરામદાસ ભલે એના મા બાપ માટે આવ્યો હશે પણ અંતે તો મારી પાસે એને લઈ લેવો છે, સાધુ બનાવવો છે આપણો. એ જિજ્ઞાસાનંદ સ્વામી આખ્યાન લાંબુ હે. એના દ્વારા પણ એહ દ્વારા એ જીવ અપાર, તારવાનો છે હરિનો વિચાર, નિજ મહિમા જણાવાને માટે, રાખ્યો શ્રી હરિએ સાથે વાટે. ભેગા ચાલ્યા પછી બે જણા એક ઝાડીમાં સરસ મજાનો કૂવો આવ્યો. કૂવાની બાજુમાં એક અવેડો હતો. શ્રીહરિએ જોયું કૂવો ઊંડો નતો, બહુ તાંગો જ હતો, પણ અવેડો ખાલી હતો. એટલે શ્રીહરિ જયરામદાસને કે જો ડોલ ને દોરડું હતું ત્યાં કે પાણી સિંચી તો અવેડો ભર કે. પ્રભુને કહેવાથી એ ફટોફટ પોલું સિંચીને અવેડો આખો ભરી નાખ. ભગવાન શ્રીહરિ ચરણ બોડ્યા એ અવેડાની અંદર. પ્રસાદીનું પાણી થયું. થોડીક વાર ઊભા હતા ને તે આજુબાજુમાં પાણી ક્યાંય હતું નહીં બીજું, અને કોઈ જનાવર કૂવાની અંદર તો પાણી પીવા જઈ શકે નહીં. એટલે તરત જ ત્યાં કને સસલા ને હરણિયા ને શિયાળિયા ને એ બધા પાણી પીવા માટે આવ્યા. ત્યાં તો વાઘ આવ્યો, સિંહ આવ્યો, આવીને બધા પાણી પીધું અવેડા. પણ અહીંયા આવ્યા એટલે બધા એકબીજાને મારવાનું ભૂલી ગયા. જો પરસ્પર વૈર વૃત્તિ બધા નાશ પામી ગયો. સસલું પાણી પીવે ને સિંહે પાણી પીવે ને શિયાળીએ પાણી પીવે, બધા ભેગા, વૈર જ ભૂલાઈ ગયું. ભગવાન શ્રીહરિની સામે જોયું ને આ બધા જનાવરો બધાને સમાધિ થઈ ગયો, પડ્યા રહ્યા બધા. જયરામદાસ જોયા કરે મારું આ ક્યાં વાત હે, એટલે ક્યાં લીલા હોતી હે કે હો. બધા સમાધિ થઈ ગઈ. થોડી વારથી શ્રીહરિ સામે જઈ તો બધા સમાધિમાંથી જાગ્યા. પાછા જંગલમાં હાલી ગયા પાણી પીને. શ્રીહરિને જોઈને બધા હાલી ગયા. જયરામદાસે બધું નજરે જોયું. એના મનમાં એમ થયું કે છે તો ભગવાન, સમજાય મુકાય નહીં આને. વળી એમ થયું કે મારા મા બાપ એ વૃદ્ધ છે, હવે એની સેવા કરવી એક ફરજ છે મારી, સમજા ને મૂકી એને પણ દેવાય નહીં. પણ નક્કી મનમાં એવું કર્યું ઘરે તો જાઉં, મા બાપની સેવા કરવી, એ જયારે પરલોકમાં જાય ને પછી આની પાસે જવું જ છે મારે. એવું મનમાં નક્કી કરી નાખ્યું છે, રેવું આની સાથે જ છે, મા બાપનો મોક્ષ થઈ જાય. પછી બે મિત્ર ચાલ્યા. આગળ ચાલતા ચાલતા એક સરસ મજાનું શિવ મંદિર આવ્યું. શિવ મંદિરની ધર્મશાળા હતી. ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં કને બંને જણા રાત્રિ ત્યાં વ્યતીત થઈ. ઝાડવા આજુબાજુ બધા ઘણા બધા હતા. જયરામદાસ ને મનમાં ઈચ્છા થઈ કે મારે જનાવરને સમાધિ કરાવે તો મને સમાધિ કરાવે તો શું થાય એમ. એને સમાધિ કરાવી શ્રીહરિ. અક્ષરધામ બતાવ્યું. હે ત્યાં તો સુખ સુખ ને સુખ. અક્ષરધામમાં તો અનંત મુક્તો પ્રભુની સેવા કરતા હોય. આમ કેવું અલૌકિક વાતાવરણ. જેવા અહીંયા નીલકંઠ વર્ણી હતા ને એવા અક્ષરધામમાં એને જોયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ એક એક ની કરોડે કરોડ બ્રહ્મા ને કરોડે કરોડ વિષ્ણુ શિવ બધા એ પૂજા કરતા હોય ને આમ. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો છે ભાઈ. બધા બ્રહ્માંડોના ત્યાં કરીને ભગવાનના દર્શન કરવા માટે આવે. પછી જયરામદાસ આવું બધું જોયું. સમાધિમાંથી જાગી અને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. હો પ્રભુ તમે અક્ષરાતીત છો.
અક્ષરધામના ધામી છો. હાલ્યા ભેગા પછી મોટી એક ખાડી આવી ગઈ. ખાડી સમજો તમે? પાણી ભર્યું હોય આમ, વાણમાં બેને પાર કરવો પડે. શ્રીહરિ જયરામદાસને કે એક વાણ ભાડ્યો વાણ કે આપણે પેલે પાર જવું છે. ઈ ગયો વાણ ભાડવા. કોઈક વાણવાળા પૈસા વધુ કીધા હશે, એની પાસે રૂપિયા થતા ખર્ચ લઈ આવ્યો તો એને કે હજી સસ્તો વાળું જાઉં હોય, લોકલ વાણ ભાડું, પૈસા વધુ ન લાગે ને. એમ પૂછતા પૂછતા થોડોક આગળ નીકળી ગયો. અહીંયા પાણી ઉતરવા માંડ્યું. પાણી ઉતરે એટલે વાણ જલ્દી ચલાવવા પડે. વાર લાગી જયરામને, એક નાવે બેઠા ઘનશ્યામ, નાવ બધા ઉપડી ગયા, જયરામ રહ્યો તે હઠામાં. કોઈક વાણવાળા પ્રભુને કે હાલવું છે મહારાજ, તમે જોઈને મજા આવી ગયા ને, હાલો હાલો. મહારાજ કહેજો અમારી પાસે કાંઈ પૈસા પૈસા નથી, એટલે મફત ઉતારી દઉં. કોઈક વાણવાળા દયાળુ હોય ને, કાંઈ પૈસાની જરૂર નથી, તમે બેહો મારા વાણમાં, એટલે બસ. એમ શ્રીહરિ વાણમાં બેહીને ઉતરી ગયા ને જયરામદાસ રહી ગયો. વાણ બધા ઉપડી ગયા. થેરો એકલો, થઈ તો ભારી. પછી એને પસ્તાવો થયો કે મને સસ્તા વાણ ગોતવા ગયો પણ ગયું બધું, ભગવાને ગયા લ્યો. સુણોય ભે સિંહ નરેશ એહ, પસ્તાય પૂરો જયરામ તેહ, હું કેમ ભાડું ખર્ચું વિશેષ, એવું ગણ્યાથી ઉપજ્યો કલેશ. ખર્ચો થઈ જશે ઈ ચિંતામાં રહી ગયો. એટલામાં શીખવા જેવું એવું છે, સમય ઉપર કામ કરી લેવું. સમજ્યા ને? સમય વ્યતીત થઈ જાય ને પછી કાંઈ ન વરે. સમય ઉપર કોઈને 10 રૂપિયાની જરૂર હોય ને તમે દો તો રાજી થઈ જાય, પણ એની જરૂર ન હોય તમે 100 રૂપિયા દો ને તો કે હવે આ જરૂર નથી કે લ્યો. કિંમત સમયની જ. સમય ઉપર શું કરવું એની જબરી કિંમત છે. જ્યાં પ્રાણી જાતા જડ કોઈ પાય. એક રાજા છે, જંગલમાં ફરવા ગયો હશે અને ત્યાં એને તરસ લાગી છે, પાણી એની પાસે નથી, એની સાથે માણસો બધા આડાવરા થઈ ગયા છે. એક ખેડૂત છે, એની પાસે પાણી છે, એક ગ્લાસ પાણીની જરૂર છે. હવે રાજાને પાણી જો ન મળે તો રાજા મરે એમ છે, મરી જાય એમ છે. તો રાજા કે તું મને એક ગ્લાસ પાણી દે, તું માગે તો આખું તને રાજ આપી દઉં. કે કારણ હવે આને એટલી જરવાની જરૂર છે. એક ગ્લાસ પાણીમાં રાજ આખું મળે? પણ આને મળી જાય એમ છે. ત્યારે રાજા કે આખું રાજ તને આપી દઉં, તું મને પાણી પા. કે લ્યો પછી પાણી પાય છે. રાજા રાજી થાય છે, બોલાવે છે અને જે જોઈ આપે છે. હવે અટાણે કેટલી કિંમત છે એક ગ્લાસની? બોલો કિંમત કેટલી? પણ ગંગા કિનારે તમે ઉભા હો, ત્યાં ગ્લાસને કોઈક વેચવા જાઓ તો 5 રૂપિયા શું, 1 રૂપિયો ન દે કોઈ. દે નદી વેરી એમાં પાણી ન પી લઈ કે તારી પાસે કોણ વેચાતું પાણી લઈ ગયો? ત્યાં પાણીની કિંમત નથી હોતી. સમયની બહુ કિંમત છે. અત્યારે તમારે ભણવાનો સમય છે, અત્યારે તમે ભણો તો બરોબર, પછી 10 વર્ષ કે 15 વર્ષ પછી મારે ભણવા જવું છે તો અહીંયાથી ભણવો નહીં. હવે તમારી ઉંમર નથી ભાઈ, હવે સમય ગયો. ભણવાનો સમય ગયો, હવે ધંધો કરવાનો સમય આવી ગયો ભાઈ. એટલે સમયની બહુ કિંમત હોય છે. જેને ન જેનો ખપ હોય, જ્યારે અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ. 1000 સોનો મોરો પણ સમય વિના કાંઈ કિંમત કરતી નથી. હાથી કદાચ બહુ સસ્તો મળે, 1% હાથી મળે, 3 પૈસાનો, પણ ગરીબ માણસ શું કરે? ચરો ક્યાંથી પૂરો કરે? લ્યો એને. હાથી જનાવર મોટું કહેવાય. લાખ રૂપિયાનો હાથી ન મળે, પણ ગરીબ માણસને સસ્તો હા મફતમાં હાથી મળે તો એ પૈસા ક્યાંથી પૂરા કરે? એને ચરો ક્યાંથી પૂરો કરે? એને કાંઈ કિંમત નથી. નાવિક ન્યૂનાધિક ભાડું માગે, નાવે જનારા જન જેમ લાગે. હવે નાવ ઉપર જેને જવું જ છે એને ભાડું ઓછું વધુ પણ ગમે તેમ કરીને બેહી જવું જોઈએ. જયરામદાસ હું બેઠો નહીં અને રહી ગયો, થઈ તો ભારી. નાવે બેસીને નાથ સિધાવ્યા, પુરુષોત્તમ પુરીમાં આવ્યા. ઇન્દ્રદ્યુમ્ન સરોવર નામા, કર્યો ત્યાં જઈને વિશ્રામ. પુરુષોત્તમ પ્રભુ કહેવાય, પુરુષોત્તમ પુરીમાં રહ્યા. પુરુષોત્તમ હોય તે જાણે, પુરુષોત્તમ વીણ ના પીછાણે.
બહુ સરસ લખ્યું. જો પુરુષોત્તમ નારાયણ આજે પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે ત્યાં ઉતારો કરેલો છે. પુરુષોત્તમ પ્રભુ કહેવાય. પુરુષોત્તમપુરીમાં પ્રભુ રહ્યા છે. પુરુષોત્તમ હોય એ પુરુષોત્તમને ઓળખે. પુરુષમાં પણ ઉત્તમ માણસ હોય ને પુરુષોત્તમ એ ભગવાનને ઓળખી શકે. પછી 3 દિવસ થયા ને 3-4 દિવસ ત્યાં જયરામદાસ પાછો પહોંચી આવ્યો અને ગોતી લીધા ભગવાનને. હો શ્રીહરિ પાસે રહ્યો. પછી સેવામાં મહારાજ 10 મહિના જગન્નાથપુરીમાં રોકાઈ ગયા. 10 મહિના ત્યાં સુધી ત્યાં કરીને રહ્યો પોતે. અને એ દરમિયાન હવે જો અસુરો ઘણા બધા હતા, પણ ભગવાન શ્રીહરિ વિચાર કર્યો કે આપણે તો સાધુ, કોઈક મરી જાય એમ તો સંકલ્પ ન કર્યા હતો, અને મારવા કેમ? બહુ યુક્તિ કરી ભગવાને. કેવી યુક્તિ કરી? ત્યાં અખાડા બહુ હતા, સાધુ બહુ હતા. એક અખાડામાં જઈને રે નીલકંઠ વર્ણી ચમત્કાર બહુ બતાવે, જોરદાર. સમજાય? એ માણસો બધા આવે, પગે લાગવાને ફળ ફૂલ લઈ આવે ને, અને ભગવાનને કઈ ખપે નહીં, મહંતને દઈ દે બધું. પૈસા આવે એ મહંતને દઈ દે, મહિમા વધી જાય આનો. એટલે બીજા અખાડાવાળાને એમ થાય કે આ છોરો હારો હોય કે ઘનશ્યામ હારો, આપણા અખાડામાં લઈ જાય. કે નીલકંઠ વર્ણી કે અમારે ત્યાં હાલશો, હાલો. ગુરુ બદલાવેલા નીલકંઠ વર્ણી ગુરુ બદલાવે. આમ તો ગુરુ બદલાવાય નહીં. એક મહંતને મૂકીને બીજા અખાડામાં જાય, એનો મહિમા વધી જાય, ત્યાં આવક વધી જાય, ત્યાં માણસો ઘણા બધા આવે. ત્રીજાને એમ થાય કે આપણી પાસે આવે તો એમ ઠેકાણા બદલાવા માંડ્યા ને, તે બીજાને એમ થાય કે મારો ચલો તું લઈ ગયો કે એમ બચ્યા. નીલકંઠ વર્ણી હારું કરીને બધા બાજ્યા. નીલકંઠ વર્ણી માટે કે તું મારો ચલો પડાવી લીધો, કે તું મારો ચલો પડાવી લીધો. ને પછી એક દિવસ ભયંકર યુદ્ધ જામ્યું. એવું જામ્યું સવારથી કરીને હાંજ સુધીમાં 10,000 તો અસુરો મરી ગયા. બધા જમપુરીમાં પોગી ગયા 10,000. નીલકંઠ વર્ણી તો છઠ્ઠા જ બેઠા છે, એ જોયા કરે કેવી જમાવટ થાય છે. પછી કોઈક દી 500 મરે, 200 મરે, 100 મરે. 2 મહિના યુદ્ધ હાલ્યું. તમે વિચાર કરો, 2 મહિના કન્ટિન્યુઅસ 24 કલાક જી આવે, મરતા જાય. એમ બધા અસુરોનો અંત આણ્યો. 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું. અસુરોનો નાશ થયો. એક અવસરે જયરામદાસ બેઠા મહાપ્રભુજી ને પાસ. એક દિવસ તો જયરામદાસ ભગવાન શ્રીહરિ પાસે બેઠા હતા. સમજ્યા ને? શ્રીહરિ કીધું, જયરામદાસ જો આ જગન્નાથપુરીની જગ્યા, આમ દરિયા કિનારે બેઠા હતા. આ દરિયો છે, દરિયા કિનારો. આ જગ્યામાં એક દિવસ પ્રતાપસિંહ રાજા અને સુવ્રત મુનિનો સંવાદ થશે, અને એનો અમારો ચરિત્રનો સુંદર ગ્રંથ રચાશે. ગ્રંથ રચાશે, સત્સંગી જીવન. એવી મહારાજે ત્યાં વાત કરી. પછી પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. એક રાજાના રાજ્યમાં આવ્યા. પ્રભુની સાથે જયરામદાસ ભેગા જતા. એક મોટો વડ હતો, એના નીચે આવીને ઉતારો કરેલો છે. બીજા ઘણા બધા વૈરાગી ભેગા થયા હતા. શ્રીહરિની સાથે ઈર્ષા દેખાઈ કરતા હતા. રેવા ન દીધા મહારાજને. એટલે રાજાનો એક બગીચો હતો ને, ત્યાં નીલકંઠ વર્ણી જઈને ઉતર્યા છે. રાજાએ કોઈક મોટા યોગી જાણી અને ઉતરવા દીધા. એનો માળી હતો, બગીચાનો માળીને પ્રભુ કીધું અમારી રોકાવ. અરે રોકાવ પ્રભુ, કાંઈ વાંધો નહીં. રોકાણા. માળીએ રાજાને વાત કરી. રાજા આવ્યા દર્શન કરવા, ખુશ થઈ ગયા. માળીને કીધું રાખજે, જે જોઈ કેજે મને કે. રાજા દર્શન કરવા આવે ને આવું બધું થયું. મજા આવી બધાને. પછી મહારાજનો મહિમા વધ્યો. અસુરોને ઈર્ષા આવી છે ને એ મારવા માટે આવ્યા છે ને એ બધી કથા છે. પણ હવે આવતીકાલે આપણે ઘડિયાળ એમ કે હવે કથાને રાખો. ઘડિયાળનું માનવું પડે કે ના માનવું પડે? આપણે એનું માનવું પડે ભાઈ. જેમ ભગવાનનું માનવું પડે ને એમ ઘડિયાળનું પણ માનવું પડે. સરસ મજાની કથા છે. જો મિત્રો, ભગવાન શ્રી હરિ આમ ફરે છે, આમ દિવ્ય અલૌકિક ચરિત્રો આપણા અંતરમાં. જો ચરિત્ર એક યાદ આવી જાય ને, અરે જદી તેદી આપણો અંતકાળ સમય આવે ને આવું કોઈક ચરિત્ર યાદ આવી ગયું તો આપણે સીધા અક્ષરધામમાં પહોંચી જઈએ. એવા અદભુત ચરિત્રો છે. બાકીના ચરિત્રો આવતીકાલે. અત્યારે પ્રભુ નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવવાલા
વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્નવાલા, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ, માધવમ કેશવમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.